એકદમ લાજવાબ છે પ્રોગ્રામ અને બાળકોને ખાસ બતાવવા માટે આ પ્રોગ્રામ સ્પેશિયલ માણસોને આવવો જ જોઈએ અને એટલું મસ્ત પ્રોગ્રામ છે કે આ પ્રોગ્રામ આપણને 25 વર્ષ પછી સેલવાસની અંદર જોવા મળી રહ્યો છે કે આટલા ટાઈમથી કોઈ દિવસ આ મેજિક प्रोग्राम થયો જ નથી ક્યારેય અને कभी हुआ भी नहीं है। वो आना चाहिए पब्लिक को और दिल से आना चाहिए और इतना बढ़िया प्रोग्राम है कि इतने सालों के बाद हम देख पा रहे हैं उसको। आज के युवा लोग मोबाइल और दूसरे अन्य चीज पे ज्यादा टाइम निकालते हैं, तो इस तरह से जो ये प्रोग्राम यहाँ आया है, खास करके यहाँ के लोग उसको क्या कहते हैं, क्यों? ये जो मोबाइल की दुनिया से थोड़ा बाहर आके ये लाइव प्रोग्राम के अंदर आना बहुत ज़रूरी है और बच्चों के लिए फ्यूचर इसी में है कि कैसे मैजिक होता है उसको देखना। ये आने के बाद ही पता चलता है कि मोबाइल और टीवी से थोड़ा बाहर निकलना चाहिए लोगों को कि कैसी दुनिया है और क्या है वो देखना चाहिए लोगों को। તો શું જોયું છે અને કેવું લાગ્યું છે? બહુ મસ્ત હતું. એ લોકોની કલાકારી બહુ અદ્ભુત અને સારી હતી. તમારે પણ જોવા લાયક છે. તમે આ પોતાના પરિવાર સાથે આવજો જોવા માટે. मोबाइल से अच्छा ये शो अच्छा है क्योंकि मोबाइल में से मतलब अपने आँखों वो सब प्रॉब्लम ये रियलिटी शो देख के अच्छा भी हो सकता है, अद्भुत भी हो सकता है. कैसा लगा आपको? बहुत अच्छा था ये सच में. थैंक यू. નમસ્તે સેલવાસના તમામ શ્રોતાજનોને લાલુ ચુડાસમાના જય માતાજી. નમસ્તે. આપના સેલવાસના અંદર 25 વર્ષ પછી જાદુનો કાર્યક્રમ આવ્યો છે. એકદમ અદ્ભુત જાદુઈ કાર્યક્રમ છે. ફેમિલી સાથે બેસી અને જોઈ શકાય અને માણી શકાય એવો કાર્યક્રમ છે. કાર્યક્રમનો સમય દરરોજના માટે 8 વાગ્યાનો રાખેલો છે, 8 થી 10:30 વાગ્યાનો, જેના અંદર આપ પણ ખુશ થઈ શકો, આપના બાળકો પણ ખુશ થઈ શકે એવા સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો છે. તો સેલવાસની તમામ જનતાને ન્યૂઝ મીડિયાના માધ્યમથી હું અપીલ કરવા માગું છું કે આપના આંગણે કાઠિયાવાડથી કલાકાર આવ્યો છે. આપ સૌનો અમારે સાથ સહકારની જરૂરિયાત છે. દરેક લોકો બેઝિઝક અમારો શો જોવા માટે આવો. ફેમિલી એન્ટરટેનમેન્ટ છે, ખૂબ મજા આવશે. નમસ્તે. શોમાં કઈ કઈ કલાઓ છે ને શું નવું જાણવા મળશે આજના યુથને આવા પ્રોગ્રામથી? એટલે ઘણી મોટી સિટીઓમાં જ થતા હોય ને પહેલી વખત તમે અહીંયા આવ્યો છો. સાહેબ, સેલવાસ જાદુના પ્રયોગો માટે ખૂબ નાનું સેન્ટર છે. હું મોટા મોટા મેટ્રો સિટીમાં શો કરું છું. ટિકિટના રેટ પણ ખૂબ ઊંચા હોય છે, પણ અહીંયા સેલવાસના લોકોને પોસાય એવા નાના રેટથી શો કરી રહ્યો છું. અને આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે, મોબાઈલનો યુગ છે, પણ લાઈવ કલાકારો જે છે એને લાઈવ માણવાની જ મજા આવે અને ટીવીમાં કે મોબાઈલમાં જોવાની મજા ના આવે. જેમ જંગલનો સિંહ હોય, લાયન હોય અને તમે જંગલમાં જુઓ તો જ એની મજા આવે, ટીવીમાં જોવાની મજા ના આવે. એમ આપણી ભારતીય સંસ્કૃતિ છે, ભારતની ધરોહર છે, આપણી સ્થાનિક લોકકલા છે. અને આપના બાળકોને આ કલા બતાડવાથી તમારા બાળકોની અંદર સ્કિલ ડેવલપમેન્ટ થાય છે, વિજ્ઞાન વિશે ઊંડી સમજ ધારણ થાય છે અને અંધશ્રદ્ધા, અજ્ઞાનતા, વહેમોથી દૂર રહે છે. જાદુ જોવાથી બાળકોમાં ઘણું બધું સ્કિલ ડેવલપમેન્ટ થાય છે. એ વાત પાકી છે. તમારા પેઢી પણ આ જ કામ કરતા હોય તેના વિશે થોડું જાણ કરશો? સાહેબ, મારી 5મી પેઢી છે. હું 1864 થી મારા ગ્રેટ ગ્રાન્ડફાધરે આ જાદુ કલાની શરૂઆત કરી. 2026ની અંદર અમારા 167 વર્ષ થયા છે, 167 યર. 5મી પેઢી છે. ભારતના જૂનામાં જૂના જાદુગરો તરીકે અમે લોકો પ્રસિદ્ધ છીએ. ધન્યવાદ. આભાર. તાલી બજાવો.